છે બેટા ભણવો છે મર્ક્યુરી કોષ. જો ધ્યાન આપીશું, આપણે થોડી વાત કરી હતી એની કે મર્ક્યુરી કોષ સમજાવો. શું ભણવું છે બેટા? મર્ક્યુરી કોષ સમજાવો. તો પહેલા યાદ રાખવાનું, મર્ક્યુરી કોષમાં તમારે આકૃતિ દોરવાની નથી બેટા, બરાબર? મર્ક્યુરી કોષમાં શું નથી દોરવાની બેટા? આકૃતિ દોરવાની નથી. પહેલું યાદ રાખવાનું ભાઈ, મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે શું વપરાય? તો યાદ રાખીશું બેટા, મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે Zn+Hg, જેને આપણે કહેતા હતા બેટા, યાદ આવે શું આપણે યાદ રાખીશું? તો મર્ક્યુરી કોષમાં પહેલો એનોડ શું જ લેવાનો છે યાદ રાખીશું. તો મર્ક્યુરી કોષમાં બેટા એનોડ લેવાના છે આપણે Zn+Hg, જેને આપણે ઝિંક સંરસ કહીશું, અથવા એનું બીજું નામ આપણે કીધું હતું બેટા ઝિંક એમાલગમ નામ હતું. યાદ રાખો, શું નામ હતું બેટા? ઝિંક એમાલગમ. શું નામ હતું બેટા? ઝિંક એમાલગમ. એટલે ઝિંક સંરસ કહેવાય, અથવા તો એનું બીજું નામ છે બેટા ઝિંક એમાલગમ કહેવાય. શું કહેવાય બેટા? ઝિંક એમાલગમ. આને આપણે કેથોડ એનોડ તરીકે લેવાના છે. કેથોડ તરીકે શું લેવાના છે? તો કેથોડ તરીકે આપણે યાદ રાખીશું બેટા, તો કેથોડ તરીકે આપણે HgO વત્તા કાર્બન, એટલે સાદી ભાષામાં કહેવાય બેટા મર્ક્યુરી. યાદ રાખીશું બેટા, મર્ક્યુરી ઓક્સાઇડ વત્તા કાર્બન. શું લઈશું બેટા? મર્ક્યુરી ઓક્સાઇડ વત્તા કાર્બન. એ આપણે કેથોડ તરીકે લઈશું. અને અહીંયા આપણે લુગદી તરીકે કોનો ઉપયોગ કરીશું? તો બેટા KOH વત્તા ZNO. કોનો બેટા? KOH વત્તા ZNO. તો ફરીથી કહી દઉં બેટા કે અહીંયા ત્રણ વસ્તુ. પહેલા મર્ક્યુરી કોષમાં યાદ રાખવાનું 2 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે લખાણનો 1 માર્ક છે અને 1 માર્ક તમારા સમીકરણનો છે બેટા. જો ફરીથી શું વપરાશે? એનોડ તરીકે Zn+Hg, એટલે ઝિંક સંરસ, જેને આપણે ઝિંક એમાલગમ કહીએ છીએ. જે લોકોએ કાલે પ્રશ્ન લખ્યા છે એમને ખબર છે બેટા કે ભાઈ આપણે દ્રાવણના પ્રકારોમાં એની ચર્ચા કરી ગયા. એનું ઉદાહરણ હતું, યાદ હોય તો. યાદ છે ને? ઘન પ્રવાહીનું બેટા ઉદાહરણ. કોનું બેટા? ઘન પ્રવાહી. કેથોડ તરીકે શું લેવાના છે? તો HgO વત્તા C, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ વત્તા કાર્બન. અને લુગદી તરીકે કોને લઈશું? તો યાદ રાખવાનું બેટા KOH વત્તા ZNO. મેં એ વખતે એક પ્રશ્ન કીધો તો ગયા લેક્ચરમાં, જો કોઈને યાદ હોય કે ભાઈ કહેવાય સૂકો કોષ, પણ સૂકો કોષ શક્ય નથી. તો જ્યાં સુધી ભેજવાળી સપાટી એને ન મળે ત્યાં સુધી વિદ્યુતનું વહન શક્ય નથી. યાદ હોય તો બેટા આપણે લખાય તો પણ ખરા, અને કેટલાકે પેજમાં લખ્યું પણ હશે, મને ખબર છે, કારણ કે બોલે તો તમે બધાએ લખ્યું હતું બેટા, બરાબર? તો જો બેટા હવે મારે સમજવું છે કે એનોડ ઉપર શું પ્રક્રિયા થાય બેટા. તો પહેલી મારે સમજવું છે એનોડ ઉપરની પ્રક્રિયા. તો એનોડ ભાઈ કોઈનો અવાજ ચાલુ છે દીપા બેટા? દેખો, કોઈ સિંગલ પર્સન નો અવાજ ચાલુ હોય. ઓકે, જો બેટા કે બેટા આપણે એનોડ ઉપર લેવાના છે Zn, પણ આપણે મર્ક્યુરી અહીંયા લખવાના છે. જો Hg મેં અહીંયા લખ્યું છે, કારણ કે પ્રક્રિયા તો એકલો Zn જ કરશે, મર્ક્યુરી તો એને સહાયક તરીકે છે, એટલે મેં Hg અહીંયા લખજો બેટા. અહીંયા AQ કા તો Ag કેવું નથી લખ્યું, Hg લખ્યું છે, એટલે ZnHg છે. શું છે બેટા? ZnHg. ન ખબર પડે તો PDF માં છે, એટલે વધારે આઈડિયાસ તમને આવી જશે બેટા. ડન? તો દેખો બેટા, આપણો આ Zn જે છે એ કયા માધ્યમમાં કાર્ય કરે તો એ પણ શીખવાડું. જો આપણે આ KOH લીધો છે બેટા, આ KOH માંથી OH અહીંયા આવશે, એટલે જો OH માઈનસ, પણ કેટલા? તો 2 OH માઈનસ. એટલે જો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ZnHg વત્તા 2 OH. એટલે જો બેટા Zn નું રૂપાંતર શામાં થશે? તો ZnO માં થશે. અને આપડા અહીંયાથી શું મળશે? તો એક પાણીનો અણુ મળશે અને મારા 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે જો એનોડ ઉપરની પ્રક્રિયા સમજવા જઈએ છે મારા દીકરાઓ. જો શું થાય છે કે Zn લીધો છે મર્ક્યુરી સાથેનો, વત્તા એની 2 OH. આ 2 OH ક્યાંથી આવ્યા? તો લુગદીમાં રહેલા KOH માંથી આવ્યા. શામાંથી આવ્યા બેટા? લુગદીમાં રહેલા KOH માંથી આવ્યા. તો એક OH, હવે એનું રૂપાંતર Zn નું રૂપાંતર ZnO માં થયું, અને OH નું રૂપાંતર બેટા પાણી અને ઇલેક્ટ્રોન રિલીઝ કરે. ખબર પડી માં દીકરાઓ? જો હવે તમારે કેથોડ ઉપર શું કરવાનું છે બેટા? દેખજો બેટા સરળતાથી. તો કેથોડ ઉપર આપણે શું લેવાના છે? તો અહીંયાથી દેખો મેં HgO લીધો, કાર્બન તો સપાટી પૂરી પાડશે, તો અહીંયાથી લઈશું બેટા HgO. ડન? જો આ બાદથી આ જે આવ્યું છે બધું મૂકી દેવાનું, એટલે પાણી પણ આવશે અને બીજું શું આવશે બેટા? 2 ઇલેક્ટ્રોન. જો
આ બાદ જે નિપજમાં મળ્યું હતું પાણી અને 2 ઇલેક્ટ્રોન એ અહીં આવી ગયા કોની જોડે પ્રક્રિયા કરી બેટા HgO જોડે કોની જોડે બેટા HgO ફરીથી કહી દઉં બહુ સરળ પ્રશ્ન છે બેટા એ આના સમીકરણો યાદ રાખવાની દરેકની પેટર્ન છે બેટા જો આની પેટર્ન શીખવાડો કઈ છે તો પહેલા તો આપણે એનોડ નો ZnHg લઈ લેવાનો એ લુગદીના કોની જોડે પ્રક્રિયા કરે KOH સાથે પણ એમાંથી આખો KOH નહીં લેવાનો ફક્ત શું લેવાનો OH- Zn નું રૂપાંતર શામાં થાય બેટા ZnO માં અને લુગદીનું રૂપાંતર શામાં થયું તો OH નું રૂપાંતર બેટા H2O અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થયું એમાંથી પાણી અને ઇલેક્ટ્રોન અહીંયા આવશે એ કોની સાથે પ્રક્રિયા કરશે તો કેથોડ જોડે તો કેથોડમાં આપણે HgO વત્તા કાર્બન લીધો તો માં દીકરાઓ પણ એમાં યાદ રાખવાનું કાર્બન એક માધ્યમ તરીકે કાર્ય કરે એ સહાયક ગ્રંથિ છે બેટા ડન તો જો હવે આમાંથી રૂપાંતર HgO નું રૂપાંતર શામાં થશે બેટા Hg માં થશે શામાં થશે બેટા Hg અને અહીંયા જો આનો જમણી બાજુ એ આના ડાબી બાજુ મૂકી દો 2OH- જો ફરીથી સમજવાનું છે જો અહીંયા આ 2OH- નું રૂપાંતર શામાં થયું માં દીકરાઓ ચેક કરી લો H2O અને 2 ઇલેક્ટ્રોન માં તો અહીંયા શું થયું દેખો બેટા H2O અને 2 ઇલેક્ટ્રોન નું રૂપાંતર શામાં થયું દેખાય છે બેટા 2OH- માં થયું દેખાય છે ઓલ્ટરનેટિવ છે કે એનોડ ઉપર જે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે એ કેથોડ ઉપર નિપજ તરીકે કાર્ય કરે છે અને એનોડની નિપજ છે એ તમારા કેથોડનો પ્રક્રિયક બની જાય છે જો ચેક કરો બેટા ફરીથી જો એનોડનો પ્રક્રિયક એ તમારી કેથોડની નિપજ કેથોડનો તમારો પ્રક્રિયક એ દેખો બેટા આવી જાય છે એટલે આ સમજવાનું છે અને હવે જો તમે આખી કુલ પ્રક્રિયા લખો માં દીકરાઓ તો યુ નો વેરી વેલ જો આ પાસથી આ OH જાય આને OH ને લેતો જાય આ H2O આના H2O નો લેતો જાય આ 2 ઇલેક્ટ્રોન આના 2 ઇલેક્ટ્રોન ને લેતો જાય તો એનો કુલ પ્રક્રિયામાં ZnHg વધશે વત્તા HgO વધશે એનું રૂપાંતર ZnO પ્લસ આમાં થશે બેટા Hg માં એટલે જો અહીંયા સ્પષ્ટ નેટ એન્ડ ક્લીન આખી પ્રક્રિયા દેખાય જો કેવી રીતે Zn નું રૂપાંતર ZnO માં એટલે Zn એટલે કયો ચાર્જ બેટા 0 ચાર્જ સમજો Zn આપણે ભણ્યા કોઈ પણ ધાતુ હોય એ પોતે એકલી તટસ્થ સ્વરૂપે રહેલી હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો બેટા 0 તો એનો મતલબ દેખો કે Zn નો ચાર્જ કયો થશે બેટા 0 એને ZnO માં રૂપાંતર કર્યું તો આપણે ભણીને આવે ઓક્સિજનના -2 તો Zn ના +2 થશે તો દેખો Zn નું રૂપાંતર 0 માંથી શામાં થયું બેટા +2 માં થયું કે ના થયું એટલે જો એને શું કરે તો એને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો એનું શું થયું બેટા ઓક્સિડેશન થયું શું થયું બેટા ઓક્સિડેશન થયું અને માટે એનોડ તરીકે વર્તે છે જ્યારે HgO માં ચેક કરો બેટા HgO માં શું થયું દેખો O ના -2 તો Hg ના +2 અને અહીંયા Hg0 તો એનું દેખો બેટા +2 નું 0 માં રૂપાંતર થયું એટલે એને 2 ઇલેક્ટ્રોન શું કર્યા બેટા મેળવ્યા અને એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા માટે એનું શું થયું બેટા રિડક્શન થયું અને એનું રિડક્શન થયું એટલે કેથોડ તરીકે વર્તે બેટા બોલો પડી ખબર બેટા તો ફરીથી કહું 2 ગુણનો પ્રશ્ન છે 2 ગુણ શાના માર્ક્સ આપે છે કહી દઉં કે તમારું આ લખાણ છે બેટા આ લખાણનો એક ગુણ છે અને તમારા આ સમીકરણનો એક ગુણ છે આ રીતે એનું બાયફર્ગેશન થયેલું છે માર્ક્સનું બેટા અને આને યાદ રાખવાની પદ્ધતિ કહું છું બહુ સરળ છે બેટા શું યાદ રાખીશું બેટા બોલો કે તમારો એનોડનો ઝીંક છે એ તમારી લુગદીના OH- સાથે પ્રક્રિયા કરી Zn નું રૂપાંતર ZnO માં થાય છે જ્યારે OH નું રૂપાંતર પાણી અને ઇલેક્ટ્રોનમાં થાય છે પછી તમારા કેથોડ ઉપર શું થાય તો કેથોડ ઉપર HgO છે એ પેલી બાજુ નિપજમાં જે પાણી અને ઇલેક્ટ્રોન મળે ને એ HgO સાથે પ્રક્રિયા કરે અને HgO નું Hg માં રૂપાંતર થાય અને પાણી અને ઇલેક્ટ્રોન નું રૂપાંતર OH- માં થાય બોલો આવડી જાય કે ના આવડી જાય બોલો પડી ખબર 100% તો આ હતો તમારો પ્રશ્ન 2 ગુણ માટેનો બેટા મર્ક્યુરી કોષ હવે જે પ્રશ્ન ભણાવું છું બેટા એ યાદ રાખો એને ટુકડા વાઇઝ પણ યાદ રાખવાનો છે અને લાંબા પ્રશ્નો તરીકે પણ IMP છે ટુકડા વાઇઝ કેમ તો એમાંથી કેટલાય ટુકડા બનશે જે આપણે દેખીશું બેટા જો પહેલો તો નામ છે બેટા એનું નામ છે દ્વિતીયક કોષ ચલો દ્વિતીયક કોષ એટલે આપણે એની વાત કરી ગયા હતા જો કોઈને યાદ હોય તો મારે દ્વિતીયક કોષ ભણવો છે જો એક આ રીતે પૂછાય જો આ રીતે ન પૂછાય તો એની બીજી રીત છે બેટા યાદ રાખજો ટાઇટલ લખી દો મેં લખ્યું નથી તમારે બધાએ લખવાનું છે બેટા લેડ સંગ્રાહક કોષ આકૃતિ સહ સમજાવો
કાં તો આપણને પૂછાય લેડ સંગ્રાહક કોષ આકૃતિ સહ સમજાવો. શું પૂછાય બેટા? લેડ સંગ્રાહક કોષ આકૃતિ સહ સમજાવો. ચલો ડન માં દીકાઓ. જો હવે બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. જો આની આકૃતિ એવી દોરવાની કે જેથી એનું લખાણ આવી જાય બેટા. જો બધા દેખશે આપણે આકૃતિ ડ્રો કરીએ છીએ માં દીકરાઓ. સૌપ્રથમ આપણે એક પાત્ર લઈ લઈએ છીએ. જો ધ્યાન આપીશ, આ પાત્ર છે બરાબર. આ પાત્રમાં આપણે શું કરવાના છીએ તો યાદ રાખો બેટા, બે પટ્ટી લેવાની છે બરાબર. એમાં એક પટ્ટી આપણે કોની લઈશું તો એક પટ્ટી તરીકે આપણે લેડ લઈશું. એટલે મેં આ લેડની પટ્ટી લીધી છે બેટા, યાદ રાખવાનું. કોની પટ્ટી લીધી બેટા? લેડની. આપણે લેડની પટ્ટી જે છે એ એનોડ તરીકે કાર્ય કરે. યાદ રાખજો બેટા, લેડની પટ્ટી કઈ રીતે કાર્ય કરે બેટા? એનોડ. લેડનું બીજું નામ કોઈને આવડે છે અહીંયા બેઠેલામાંથી? લેડનું બીજું હા કોઈ બોલ્યું? પ્લમ્બસ. પ્લમ્બસ, વેરી નાઇસ. એને પ્લમ્બસ કહેવાય. લેડ ને પ્લમ્બસ, અને પ્લમ્બસ એટલે પીબી. અને હજુ એક ત્રીજું નામ છે જે આપણા ઘરે વપરાય છે, એ ત્રીજું નામ છે કોઈ નહીં? સીસુ. શું કહેવાય? લેડ એટલે સીસુ કહેવાય. સીસુ. હા, આપણી જે મૂર્તિઓ હોય બેટા, આપણે કહી દઈએ કે ચાંદીની મૂર્તિઓ, ચાંદીની મૂર્તિઓ નથી હોતી કેટલી વખત. એ સીસુ એટલે કલાઈ કરેલું હોય એના ઉપર, અને કલાઈ એટલે લેડની કલાઈ હોય બેટા એના ઉપર, કે જેને લાંબા સમય સુધી કાટ ના આવે બરાબર. એટલે એને સીસુ કહેવાય. એટલે યાદ રાખો, એક તો લેડ નામ, બીજું એનું કેમિકલ નામ છે બેટા પ્લમ્બસ કહેવાય. શું કહેવાય બેટા? પ્લમ્બસ. અને પ્લમ્બસ એટલે જ પીબી. પ્લમ્બસ નું પીબી નામ છે. થાય પ્લ એટલે પ અને બસ, બસ એટલે બી, એટલે પ્લમ્બસ પીબી નામ છે બેટા બરાબર. એટલે યાદ રાખીશું. અને ત્રીજું નામ છે બેટા, જેમ આપણા હુલામણા નામ, એ માને હુલામણું નામ છે બેટા સીસુ. હે ને, મારા જેમ ઢગલાબંધ હુલામણા નામ તમે લોકોએ ઠોક્યા છે એવા બરાબર. તો જો બેટા, અને બીજી બાજુ આપણે લઈશું બેટા, અહીંયા બીજી પટ્ટી તરીકે શું આવશે બેટા? તો બીજી પટ્ટી તરીકે આપણે યાદ રાખવાનું બેટા, હા બીજી પટ્ટી લઈશું આપણે. તો એ રહી લેડ ઓક્સાઇડ લેવાનો છે બેટા. લેડ ઓક્સાઇડ એટલે સાદી ભાષામાં શું થાય? PbO2 ની પટ્ટી લેવાની છે. કોની બેટા? PbO2. એટલે સાદી ભાષામાં આપણે એવું કહી શકાય, આપણે લેડ લઈ એના ઉપર ઓક્સિજનનું પડ ચડાવી દેવાનું, એટલે એનું લેડ ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, અને એ મારો કેથોડ તરીકે કાર્ય કરે. શું તરીકે કાર્ય કરે બેટા? કેથોડ. એટલે જો મેં કીધું આની લખાણ આવડી જાય તો ચાલ, લખાણમાં બે વસ્તુ તો મને આવડી જાય કે ભાઈ લેડ સંગ્રાહક કોષમાં એનોડ તરીકે લેડ ધાતુની પટ્ટી અને કેથોડ તરીકે લેડ ઓક્સાઇડ લેવામાં આવે છે. બોલો, આવડી ગયું બધાને? હું કહું લખાણમાં જ છે બધું બેટા. હવે જો ત્રીજી વસ્તુ કે બેટા આમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું લેવામાં આવે? તો યાદ રાખવાનું બેટા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આમાં 38% H2SO4 નું દ્રાવણ લેવામાં આવે છે. યાદ રાખીએ શું લેવામાં આવે છે બેટા? 38% H2SO4 લેવામાં આવે છે બરાબર. તો જો મને વાક્ય રચના આવડી ગઈ કે બેટા લેડ સંગ્રાહક કોષમાં એનોડ તરીકે લેડની પટ્ટી અને કેથોડ તરીકે લેડ ઓક્સાઇડની પટ્ટી લેવામાં આવે છે, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું લેવામાં આવે છે બેટા? 38% H2SO4 નું દ્રાવણ લેવામાં આવે છે. બોલો, લખાણ આવડી ગયું, આકૃતિ આવડી ગઈ. જો ફરીથી કહી દઉં છું બેટા, આ લખાણ અને આકૃતિ એ એવું કહેવાય છે 1 માર્ક્સ છે. આનો લખાણ વત્તા આકૃતિનો 1 માર્ક્સ. હવે જે માર્ક્સ ક્યાંથી આવે તે સમજાવું છું. બધાનું ધ્યાન અહીંયા બેટા. જો અહીંયા મેં પહેલા કીધું કે આ પ્રશ્નને હું ટુકડા કરીને પણ પૂછી શકું બેટા. પહેલો પ્રશ્ન છે કે લેડ સંગ્રાહક કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ સમજાવો. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે શું બેટા? કે બેટા આપણો કોષ સેલ ચાર્જ કરેલો હોય અને પછી આપણે એને વાપરવા લાગીએ તો આપણે બધા ખબર ધીમે ધીમે કોષ શું થશે બેટા? વપરાતો જશે. તો આ કોષ જ્યારે વપરાતો હોય ત્યારે એમાં શું પ્રક્રિયા થાય છે મારે એ લખવાની છે. અને બીજી પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, કે
કે ડિસ્ચાર્જ થઈ જાય અને પછી મારે એને ચાર્જ કરવો પડે, એટલે એને ચાર્જિંગ કરવા માટે નહીં, તો બંનેની અલગ અલગ. તો બેટા દેખો, હું તમને શોર્ટ સ્કીમ આપું છું. હું હજુ કહું છું બેટા, હા ને, એટલી બધી સ્કીમો મળશે ને જેની કોઈ મર્યાદા નહીં બેટા. હા, પણ જો આવડે તો, જો આગળ મર્ક્યુરી કોચ જેને વ્યવસ્થિત સાંભળ્યો હશે, જેને વ્યવસ્થિત ના સાંભળ્યો હોય બેટા, આજે વિડીયો દેખી લે બેટા. વિડીયોમાં બહુ અફલાતુન વસ્તુ હશે તમારી. એમ અહીંયા પણ કહું છું, શોર્ટ સ્કીમ આપું છું. શોર્ટ સ્કીમ એટલી જોરદાર છે કે જો તમે આની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા યાદ રાખી દો તો ચાર્જિંગ પ્રક્રિયા કોઈને યાદ નહીં રાખવાની, કોઈને નહીં. વિચાર કરો, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ક્યાંથી લખવાની એ પણ શીખવાડું છું. હો, બધાનું ધ્યાન અહીંયા. હા, જેનું બેટા વિડીયો ના દેખાતો હોય મગજ અહીંયા રાખશે અને સાંભળશે તો પણ આવડી જશે મારા દીકરાઓ. અને એ લોકો શું કરે, પોતાનું મટીરિયલ ઓપન કરી દે બેટા, એટલે આપણને ખબર પડી જાય. હું આકૃતિ હટાવું છું બેટા, જો શીખવાડું છું. બધાનું ધ્યાન. જો બેટા જે લોકોને વિડીયો દેખાતો હોય વિડીયોમાં દેખશે, જેને ન દેખાતો હોય પીડીએફ ઉપર નજર માંગશે. જો પહેલી હું પ્રક્રિયા લખીશ બેટા, એનોડની પ્રક્રિયા, પહેલું ટાઇટલ આપી દઉં બેટા, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. જો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાનો મતલબ શું થાય, ફરીથી કહું છું બેટા, સમજી લો કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાનો મતલબ થાય મારો કોચ જ્યારે પણ રનિંગ યુઝમાં છે, વપરાય છે ત્યારે થતી પ્રક્રિયા. એટલે કેટલી વખત કોઈ સાહેબ એવું પણ પૂછે કે લેડ સંગ્રાહક કોષ વપરાતો હોય ત્યારે તેમાં થતી પ્રક્રિયાઓ જણાવો. તો આપણે એકલી આ પ્રક્રિયાઓ લખવાની છે, પછી એમાં કશું બીજું લખાણ ના આવે મારા દીકરા. મેં કીધું અહીંયા ટુકડા પડશે, ઢગલાબંધ ટુકડાઓ પાડીશ. ચલો હવે મને જવાબ આપો બેટા કે બેટા આપણે એનોડ ઉપર ઓનલી ફોર પીબી લીધો તો એનો મતલબ એનોડ ઉપર પીબી લીધો તો અહીંયા એકલો પીબી જ આવશે કે નતો આવતો બેટા? ચલો આપણે એને કયા દ્રાવણમાં મૂક્યો? તો યુ નો વેરી વેલ કે ભાઈ 38% H2SO4 ના દ્રાવણમાં મૂક્યો. તો એના નેગેટિવ આયન સાથે આની પ્રક્રિયા થાય, કદી પોઝિટિવ આયન જાડે પ્રક્રિયા થાય નહીં. તો એનો નેગેટિવ આયન કયો બેટા? તો હું લઈ લો SO4 2-. કોની જોડે પ્રક્રિયા કરશે? SO4 2-. જો ફરીથી બેટા યાદ રાખવાની પદ્ધતિ છે, હું હજુ કહું છું બેટા, ખાલી સાંભળશો ને તો એ 101% તમારા દિમાગમાં ઉતરી જશે બેટા. જો મેં એનોડ તરીકે શું લીધો બેટા? પ્લમ્બસ એટલે પીબી લીધો. ઓકે, આપણે એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂક્યો. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂક્યો તો મારું દ્રાવણ કયું હતું બેટા? H2SO4. તો એનો નેગેટિવ આયન કયો? તો SO4 2- જોડે પ્રક્રિયા થાય. તો જો બેટા બધાને ખબર પડે કે ભાઈ PB ની SO4 સાથે પ્રક્રિયા થાય તો મને મળે શું બેટા? તો PbSO4 અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. બોલો થઈ જાય? કારણ આપણે ખરે બેલેન્સ કરવા માટે અને યાદ કરો, સંતુલન સમીકરણમાં ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવા પડે. ચાર્જને બેલેન્સ કર્યો એટલે ચાર્જને બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન લખ્યા બેટા, બાકી જરૂર છે જ નહીં. બરાબર? કારણ આ બાદ 2 માઇનસ છે તો આપણે 2 માઇનસ કરવા પડે. અને આપણે બધાને ખબર કે એનોડ ઉપર શું થાય માં દીકરાઓ? તો એનોડ ઉપર ઇલેક્ટ્રોન રિલીઝ થાય. કોને રિલીઝ કર્યા? તો લેડે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા. કોને સ્વીકારશે એ હવે આગળ આવશે. તો જો હવે તમારે કેથોડ ઉપર, તો ચલો કેથોડ ઉપર માં દીકરાઓ શું લીધું છે? યાદ કરો, મેં લીધો છે બેટા PbO2 લીધો છે માં દીકરાઓ. ચલો લીધો છે PbO2. ચલો એને પણ કયા દ્રાવણમાં આપણે ડુબાડ્યો છે? SO4 2- ના દ્રાવણમાં. એટલે જો એને પણ SO4 2- જોડે પ્રક્રિયા થશે બેટા. હવે આરે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે જો એ પોતાના 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. કયા? હા, આ જે રિલીઝ કરશે એ એના 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે બેટા. જો આના સિવાય હવે શું આવશે? ધ્યાન આપો. આના સિવાય હવે આ બાજુ તો દેખો બેટા, H2SO4 માંથી તમે દ્રાવણમાંથી 2 વખત SO4 2- વાપર્યો. કઈ 2 જગ્યાએ SO4 2- વાપર્યો? એક તો વાપર્યો એનોડ ઉપર અને બીજો ક્યાં વપરાયો બેટા? કેથોડ ઉપર. તો તમે 2 H2SO4 માં અણુમાંથી 2 SO4- લઈ લીધા તો તમારા પોઝિટિવ આયન કેટલા પડ્યા રહે? તો જો અહીંયા લખું છું બેટા, કોઈને ખબર ના પડે તો તમારા આ 4H+ પડ્યા રહે અહીંયા. બોલો પડ્યા રહે કે ના પડ્યા રહે? જો 4H+ ક્યાંથી આવે એ શીખવાડું માં દીકરાઓ. જો સાઈડમાં લખું બેટા કે બેટા આપણે H2SO4 નું દ્રાવણ લઈ લઈએ તો આપણે બધાને ખબર 2H+ SO4 2- થાય કે ન થાય બેટા? બોલો થાય? તો આ એક SO4 તમારો અહીંયા આવ્યો એટલે એક વખત 2H+ પડ્યા રહે. બીજી વખત SO4- પાછો આવ્યો એટલે બીજા H+ પડ્યા રહે. તો ટોટલ દ્રાવણમાં કેટલા H+ પડ્યા રહે બેટા? 4H+ એ અહીંયા આવી ગયા. બોલો ખબર પડી? તો જો હવે ભેગું થઈ શું બનાવશે? જો ચેક કરજો બેટા, ભેગું થઈ પહેલા તો આ PbSO4 સાથે પ્રક્રિયા કરશે એટલે અહીંયા પણ PbSO4 બનશે બેટા.
બીજું શું બનશે? તો યાદ રાખો બેટા, આ બધા ભેગા થઈ અને તમારો પાણીનો અણુ બનાવશે. શું બનાવશે બેટા? પાણીનો અણુ. એટલે ચલો પાણીના કેટલા અણુ બનશે? તો જો આ બે H અને O એટલે બનાવશે બેટા 2H2O. ખબર પડી બેટા? એટલે જો શું બન્યું બેટા? PbSO4 અને પાણીના અણુ. તો ચલો કુલ પ્રક્રિયા લખો બેટા. ચલો કુલ પ્રક્રિયા લખું શું થશે? જો ચેક કરજો, ફક્ત ઉડશે આટલું જ. આ બે ઇલેક્ટ્રોન ને લઈ ગયા બેટા, બીજું કઈ નહીં ઉડે. જો આ Pb અહીંયા પડેલું, આ PbO2 અહીંયા પડેલું, આ બધાને ભેગા કરી દો. કોને? 4H SO4 2 અને SO4. તો ભેગા કરો તો શું લખાય? 2H2SO4 લખાય કે ન લખાય બા દીકરાઓ? તો એનું રૂપાંતર શામાં થયું? PbSO4 એટલે 2PbSO4 વત્તા પાણીનો અણુ, બે પાણીના અણુ મળશે. બોલો મળશે કુલ પ્રક્રિયા રે. ભાઈ જો ફરીથી જે લોકોને સંભળાય છે કાં તો વિડિયો દેખાય છે એમાં કોઈને પ્રોબ્લેમ હોય તો મને કહેશે કે સાહેબ આ ક્યાંથી લાયા, ફરીથી સમજો બેટા, સમજવા જેવું છે. જો ફરી એકવાર ડિસ્ચાર્જિંગ આવડી તો ચાર્જિંગ પ્રક્રિયા નહીં કરવી પડે. એની 100% કે હા કોઈને ફરીથી શીખો તો આખું ફરીથી શીખવાડું. બોલો બેટા, હા પ્રોબ્લેમ બોલશું, હા ફરી શીખવાડું. ચલો બેટા જો ધ્યાન. ચલો આપણે શું કર્યું માં દીકરાઓ? ચલો પહેલો એનોડ લઈ લો બેટા. તો એનોડ ઉપર મારી પાસે ફક્ત શું હતો બેટા? Pb હતો. ફરી દેખી લો, એનોડ ઉપર શું હતો બેટા? Pb. ચલો એને આપણે શામાં ડુબાડ્યો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. જેને ખબર પડી છે વિચારશે પોતાને આ કેટલું આવડ્યું તે. ચલો શામાં ડુબાડ્યો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ચલો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કોનું હતું બેટા? H2SO4 નું. તો એમાંથી ફક્ત અહીંયા કયો વપરાશે બેટા? SO4 2 વપરાશે બેટા એમાંથી. ચલો હવે આ બંનેની પ્રક્રિયા થઈ શું બનશે એમાં દીકરાઓ? તો મેં તમને કીધું PbSO4 વત્તા બે ઇલેક્ટ્રોન રિલીઝ થશે. બોલો આટલા સુધી ખબર પડી ગઈ એનોડ ઉપર? પડી. જો હવે કેથોડ ઉપર. ચલો માં દીકરાઓ કેથોડ ઉપર આપણે શું લીધું તો બેટા? PbO2. એ પણ દ્રાવણમાંથી કોણ વાપરશે બેટા? SO4 2 વાપરશે. તો જો બેટા આપણને એટલી તો ખબર પડે કે H2SO4 નો અણુ લઈએ બેટા તો એમાં બે H+ હોય અને એક SO4 2- હોય. એટલી તો ખબર પડે ને દીકરાઓ કે H2SO4 નો જો ના ખબર ફરી અહીંયા લખું બેટા કે H2SO4 નો એક અણુ હોય તો એમાં બે H+ હોય અને એક શું હોય? SO4 2-. તો જો અહીંયા મારે આવા SO4 2- ના બે અણુઓ વપરાયા બેટા. જો આ નંબર 1 અને નંબર 2. તો નક્કી H+ ના કેટલા અણુઓ રિલીઝ થયા હોય? 4H+ રિલીઝ થાય કે ન થાય બેટા? કારણ કે એક SO4 એ SO4 - 2 એ 2H+, તો 2 SO4 2- એ કેટલા? 4H+ થાય. તો હું અહીંયા 4H+ અહીંયા લખી દઉં છું બેટા. જો 4H+. અહીંયાથી આવેલા બે ઇલેક્ટ્રોન તો કાયદેસરના લખવાના. એટલે બે ઇલેક્ટ્રોન, કારણ આપણે બધાને ખબર છે કે એનોડ ઇલેક્ટ્રોન ગુમાવે, કેથોડ ઇલેક્ટ્રોન મેળવે. ચલો હવે પ્રક્રિયા કરો. કોણ કોણ પ્રક્રિયા કરશે? તો મેં પણ અહીંયા કીધું અહીંયા પ્રક્રિયા તો આ જ થાય કે PbSO4 સાથે જોડાઈને PbSO4 બનાવશે અને બાકીના પાણીના અણુઓ બનાવશે. કેટલા? તો બે પાણીના અણુઓ બનશે બેટા. કેટલા? પાણીના બે અણુઓ બનશે. ડન. તો ચલો હવે આપણે આનો સરવાળો માણીએ. તો સરવાળામાં તો ફક્ત દેખો બેટા મારા આ બે ઇલેક્ટ્રોન જ જશે બંને બાજુથી, બાકીનું બધું પડી રહેશે. તો શું પડી રહેશે? તો PbO2 અને આ બધું ભેગું થઈ જશે બેટા. કોણ ભેગું થશે? તો જો બેટા 4H+ SO4 2- ને SO4 2- એટલે 2H2SO4 બનશે શું? તો 2PbSO4 અને બે પાણીના અણુઓ આપણને મુક્ત થશે. બોલો પડી કે ના પડી ખબર? પડી. હવે હજુ કોઈને પ્રોબ્લેમ હોય તો ત્રીજી વખત ભણાવો બેટા. બોલો મેં કીધું હું એના સાથે બંધાયેલો મારા દીકરા. ડન. જો હવે બધા ધ્યાન આપજો બેટા. ચલો મને કોઈ પ્રશ્નનો જવાબ આવશે બેટા. જો આ પ્રક્રિયા તમે દેખો બેટા કે નોનસ્ટોપ આ પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયાને અંતે પાણી મુક્ત થાય છે. દેખાય છે બેટા? પાણીના બે અણુ મુક્ત થાય છે. એટલે ધીમે ધીમે શું થશે બેટા કે આ પાણી ઉત્પન્ન થાય તો આપણે એવું ના ખબર પડે બેટા કે ભાઈ આપણે જે 38% H2SO4 લીધો છે એમાં ધીમે ધીમે પાણી ઉમેરાતું જાય. તો એનો મતલબ જેમ જેમ કોષ વપરાતો જશે, હા એ મારું 38% નું 37%, 36%, 35%, 34% થશે કે નહીં થાય બેટા? થાય કે ના થાય? તો એનો મતલબ
કે મારે આ કોષને ચાર્જ કરવો હોય તો પહેલા એ પણ ધ્યાનમાં રાખવું પડે કે જ્યારે આ દ્રાવણ ઘટીને સાંદ્રતા બહુ ઓછી થઈ જાય તો પહેલા તો બહારથી મારે વધારાનું શું એડ કરવું પડે બેટા? H2SO4 એડ કરવું પડે. એટલા માટે જો બધાને કહું બેટા, હે ને, તમે તમારા એક્ટિવાને લઈને કાં તો બાઇકને લઈને કદી પણ સર્વિસ કરાવવા માટે ગયા હોય અને એની બેટરી તમે ઓપન કરાવી હોય તો યાદ રાખો એ બેટરીમાં પહેલા, હવે તો પાણી વગરની આવી, એ લોકોએ બેટરીમાં પાણી પૂરતા હતા. હવે પાણી નતું બેટા, એ રિયલમાં હતું, એ 38% H2SO4 એડ કરતા, કારણ એ જ તમારો લીડ સંગ્રાહક કોષ હતો બેટા, હે ને. જ્યાં બેટરી ગઈ ને હજુ હોય છે, પણ હવે શું કર્યું? હવે નવી ટેકનોલોજી આવી, નવી ટેકનોલોજીમાં પાણી બંધ કરી નાખ્યું, એના જગ્યાએ સોલિડ ફોર્મ રાખી દીધું છે બેટા, નવી ટેકનોલોજી. એટલે હવે પાણી વગરની બેટરીઓ છે, પહેલા પાણી વાળી હતી બેટા. બોલો, ખબર પડી? ઓકે. જો હવે આ તો ભણાય બેટા ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા. જો હવે બધાને કહું છું બેટા, બધાને મગજમાં ક્લિયર કરો, ચાર્જિંગ પ્રક્રિયા લખવી હોય તો એક તો બધાને ખબર છે બેટા, મારામાંથી જે વપરાઈ જાય એને મારામાં લાવવું હોય તો શું કરવું પડે? શું કરવું? કોઈ મને કહેશે? કોણ? ચલો હું તમને એક્ઝામ્પલ આપું. તમારા ઘરમાં ઘઉંનું પીપળું છે, ઘઉંના પીપળામાંથી તમે ઘઉં કાઢી નાખો, હા, પીપળું ખાલી થાય પછી શું કરો? ઘઉં ભરવા પડે. પણ હવે સમજો, જો તમને કહે સાહેબ ઘઉંને બેટરીને હું લેવા દેવા, પણ તમને ખબર છે હું જે પણ એક્ઝામ્પલ આપીશ એ અહીંયાથી વિચારેલા હશે મારા બેટા. ઓકે, તમે ઘઉં કાઢ્યા, સમજો, અને ઘઉં નાખ્યા, આ બંનેમાં પ્રક્રિયાઓ એકબીજાની કઈ પ્રક્રિયાઓ થઈ? વિરુદ્ધ પ્રક્રિયાઓ થઈ. ઓકે, સમજો, જેટલું સમજો એટલું તમને તરત આવડી જશે. તો અહીંયા પણ મારે વિરુદ્ધ પ્રક્રિયાઓ કરવી પડે. તો વિરુદ્ધ એટલે શું? કે જેને મારે એનોડ તરીકે લીધો છે એને મારે કેથોડ તરીકે લેવો પડે, અને જેને કેથોડ તરીકે લીધો છે એને મારે એનોડ તરીકે લેવો પડે. જે પ્રક્રિયકો છે એને નિપજ તરીકે લેવા પડે, અને નિપજ છે એને પ્રક્રિયક તરીકે લેવા. આ બધું ઊંધું કરવું પડે ને બેટા. શું તે કોઈક અવાજ આવે છે બેટા? એનીબડી પ્રોબ્લેમ? કોઈને કઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. શું છે કે સમોલા? ઓકે, ચલો ચલો. ઓકે, તો જો બેટા શોર્ટ સ્કીમ યાદ રાખી દઈશું. શું શોર્ટ સ્કીમ આવશે? કે ભાઈ ડિસ્ચાર્જિંગ ની મારે ચાર્જિંગ પ્રક્રિયા લખવી હોય તો ફરીથી ચલો બધા બોલીશું, એનોડ ને કેથોડ તરીકે અને કેથોડ ને એનોડ તરીકે. ચલો પહેલું સ્લોગન શું આવશે? એનોડ ને કેથોડ તરીકે અને કેથોડ ને એનોડ તરીકે. બીજું સ્લોગન પ્રક્રિયક ને નિપજ તરીકે અને નિપજ ને પ્રક્રિયક તરીકે. તો તમે તો સાહેબ કેવી રીતે? તો જો શીખી લો બધા. આ પ્રક્રિયા લખેલી છે બેટા. ઓકે, જો ધ્યાન આપજો બધા. હવે મારે આની ચાર્જિંગ ની પ્રક્રિયા લખવી હોય, ચાર્જિંગ ની, તો જો ધ્યાન આપજો, હું બતાવું છું બેટા. સમજજો, બધા સમજ્યા તો ખબર પડશે કે બેટા આની મારે ચાર્જિંગ ની પ્રક્રિયા લખવી છે. માની લો કે મારે ચાર્જિંગ ની પ્રક્રિયા લખવી છે, ચાર્જિંગ ની. તો મારે કરવાનું શું? તો ધ્યાન આપો. આ આપણે કીધું જે મારો એનોડ છે ત્યાં કેથોડ લખી દો. એનોડ ને શું લખી દો બેટા? કેથોડ. પછી મેં શું કીધું? પ્રક્રિયક ને નિપજ કરવી પડે કે ના કરવી પડે? તો આ તીર કઈ બાજુ થઈ જાય બેટા? બોલો, ઊંધું થઈ જાય. તીર કેવું થઈ જાય? ઊંધું. એટલે પ્રક્રિયક નિપજ બની ગયો. નિપજ શું બની ગયો બેટા? પ્રક્રિયક બની ગયો કે ના બની ગયો? બોલો, ખબર પડી કે ના પડી? તો હવે શું થશે નીચે બેટા? બોલો, કેથોડ ની જગ્યાએ શું થઈ જાય બેટા? એનોડ. અને પ્રક્રિયક નિપજ, અને નિપજ શું થઈ જાય બેટા? પ્રક્રિયક. એટલે તમારે પ્રક્રિયા ઊંધી લખવી પડે. કેવી લખવી પડે? ઊંધી. ખબર પડી? મેં નીચે આપેલી છે મટીરીયલમાં, બધા પીડીએફ માં દેખો. પહેલા શોર્ટ સ્કીમ સમજાય એટલે ખબર પડી જશે બધાને. બરાબર? શું યાદ રાખ્યું? શોર્ટ સ્કીમ બોલો. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આવડી જાય પછી ચાર્જિંગ પ્રક્રિયા લખીએ. શોર્ટ સ્કીમ કઈ બેટા? એનોડ ને કેથોડ ની જગ્યાએ, કેથોડ ને એનોડ ની જગ્યાએ, પ્રક્રિયક નિપજ ની જગ્યાએ અને નિપજ પ્રક્રિયક ની જગ્યાએ વાપરવો પડે. તો જ તમને ડિસ્ચાર્જિંગ ની જગ્યાએ ચાર્જિંગ પ્રક્રિયા લખી શકાય. બોલો, ડન? બોલો, આવડે કે ના આવડે? આવડે બેટા? ઓકે. જો હવે તમારી ચોપડીમાં નથી આપ્યો એક વધારાનો પ્રશ્ન બેટા, કે આપણને થાય, મેં આપેલો છે બેટા, મેં નીચે લખેલું છે, એક્સ્ટ્રા કરીને 2 પોઈન્ટ્સ લખેલા છે. હા, મને થોડું યાદ રહે છે બેટા, કાકા હંમેશા શું મારી ઉંમર થઈ બેટા, હા હવે 40 પૂરો થવા આવશે બેટા. હા, આ 40 ચાલુ થઈ ગઈ એટલે થોડું ઓછું યાદ રહે.
મેં બે એક્સ્ટ્રા મુદ્દા આપ્યા છે. પહેલો એક્સ્ટ્રા મુદ્દો કે બેટા આપણો આ લેડ સંગ્રાહક કોષ કેટલો વોલ્ટેજ આપે, તો લેડ સંગ્રાહક કોષ 2 વોલ્ટ આપે. કેટલા વોલ્ટ આપે બેટા? 2 વોલ્ટ. જો ફરીથી સૂકો કોષ એમાં પહેલો લેકલાન સેલ્સ એ આપણે કીધું 1.5 હતો. કેટલો હતો બેટા? 1.5. મર્ક્યુરી કોષ 1.35 હતો. મર્ક્યુરી કોષ કેટલો હતો બેટા? 1.35 હતો. અને મારો આ જે કોષ છે લેડ સંગ્રાહક કોષ એ મને 2 વોલ્ટ જેટલી ઉર્જા આપે. કેટલી આપે? 2 વોલ્ટ. તો હવે થાય સર 2 વોલ્ટમાં તો આપણું બધાનું શું ચાલે? તો લોકો શું કરે બેટા? જો કે મારે સપોઝ જ્યાં ઉપયોગ વધારે હોય, મારે 4 વોલ્ટ જોતા હોય, 6 વોલ્ટ જોતા હોય, 8 વોલ્ટ જોતા હોય, તો જ્યાં 4 વોલ્ટ જોતા હોય 2 ભેગા કરી દેવાના, 6 જોતા હોય 3 ભેગા કરવામાં આવે, 8 વોલ્ટ જોતા હોય 4 ભેગા કરવામાં આવે. એટલે જેટલા વોલ્ટ તમારે જોતા હોય પ્રમાણે. હવે કોઈ એવું નહીં કે મને હો ને કે પાછા એવું કે સાહેબ મારે 7 વોલ્ટ જોતા હોય તો શું કરવાનું? એટલે એવું નહીં હો બેટા, આને બેકી સંખ્યામાં જ આવે. બરાબર. આ તો મેં ના કીધું પ્રશ્નો ગમે ત્યાંથી ઉત્પન્ન થાય. હા બેટા, એટલે મારી ફરજ જ માં આવે બેટા, મારે તમને કહેવું પડે બેટા. મેં ના કીધું બેટા, હું તમારા જોડે આટલો સમય રહ્યો હોય બેટા તો કંઈક તો તમારા પાસેથી શીખું ને બેટા. એટલે મને બધાને ખબર હોય કોને કયો પ્રોબ્લેમ આવવાનો છે બેટા. હા, મર્ક્યુરી વાપરવાનો છે ને. એ મર્ક્યુરી ના વપરાય, સૂકો કોષ વપરાય બેટા. કા દોઢ આવે ને, 1.5 ના 3 થઈ જાય. બરાબર કે ના થઈ જાય? હા બેટા, એટલે યાદ રાખવાનું. મર્ક્યુરી 1.35 આવે બેટા, લેકલાન સેલ 1.5 આવે. કેટલો આવે બેટા? 1.5. તો ચલો આપણને આવડી ગઈ બેટા. બોલો આવડી ગયું. એના પછી નીચે પોઈન્ટમાં 1 માર્કરનો એક પ્રશ્ન લખેલો છે. દેખો બેટા કે જેવો મારો લેડ સંગ્રહ કોષ પૂરો થાય એના પછી નિકલ કેડમિયમ કોષ લખેલો છે. તો નિકલ કેડમિયમ કોષની ખાલી કુલ પ્રક્રિયા લખેલી છે. મળી બધાને બેટા? નિકલ કેડમિયમ કોષની ખાલી કુલ પ્રક્રિયા લખેલી છે. એ સમીકરણ બધા તૈયાર કરવા, એમાં બીજું કઈ તૈયાર કરવાનું નથી. એ 1 માર્કર માટે છે. બરાબર. એનો કશું નથી. જો જેને ના આવડતું હોય અને શીખવું હોય તો આપણે શીખવાડી પણ દઈએ. આપણી પાસે બધાના રસ્તા છે, પાછો એનો એ રસ્તો છે. જો બેટા હવે મારે તૈયાર કરવો છે નિકલ કેડમિયમ કોષ. તો પહેલું યાદ રાખવાનું, નિકલ કેડમિયમ કોષમાં કેડમિયમ છે એ મારો યાદ રાખવાનો બેટા એનોડ તરીકે વર્તે, અને નિકલ છે એ બેટા યાદ રાખવાનું એ કેથોડ તરીકે વર્તે. ફરીથી બેટા કે નિકલ કેડમિયમ કોષમાં કેડમિયમ છે એ એનોડ તરીકે વર્તે અને નિકલ છે એ બેટા કેથોડ તરીકે વર્તે. જો હવે આની પ્રક્રિયા છે, તો બેટા આની પ્રક્રિયા આવી છે કે બેટા કેડમિયમ છે એ કેડમિયમનું આ નિકલ સાથે પ્રક્રિયા થશે. એટલે કોની સાથે બેટા? 2NiOS થાય. આપણને શું મળશે? તો કેડમિયમ ઓક્સાઇડ મળશે, 2NiOS ટ્વાઇસ મળશે. અને અહીંયા પાણીના અણુઓ રિલીઝ થશે. કેટલા? તો પાણીનો એક અણુ બેટા રિલીઝ થશે. જો હવે તમને સમજાવો કે આમાં થાય શું બેટા? જો આ કેડમિયમ નો ઓક્સિડેશન આંક કેટલો બેટા? 0. હવે OH નો આખો -1 એટલે 3 OH છે એટલે -3. તો નિકલ નો કેટલો થશે બેટા? +3 થશે. ચલો કેડમિયમ ઓક્સાઇડ નો -2 તો કેડમિયમ નો કેટલો થશે બેટા? +2 થશે. અહીંયા OH નો કેટલો બેટા? -1 તો 2 OH ના -2 તો નિકલ નો શું થશે બેટા? +2 થશે. એટલે જો ચેક કરો કે 0 માંથી +2 થયો એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, અને આ +3 માંથી +2 થયો એટલે મારી આ કઈ પ્રક્રિયા થઈ બેટા? રિડક્શન પ્રક્રિયા થઈ. કઈ થઈ બેટા? રિડક્શન. એટલે આપણે નિકલ અને કેડમિયમ માં શું યાદ રાખીશું બેટા? ફરીથી કે કેડમિયમ એનોડ તરીકે વર્તે અને નિકલ કેથોડ તરીકે. કેવી રીતે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય? બોલો ખબર પડી ગઈ બેટા? તો આ આપણે યાદ રાખીશું. ડર. જો હવે એના પછી આપણે નીચે બેટા પ્રશ્નો આપેલા છે. કયા પ્રશ્નો આપેલા છે તો ચેક કરીશું બેટા. કે પહેલો પ્રશ્ન એ છે બેટા કે મારો લેડ સંગ્રાહક કોષ છે બેટા, એ લેડ સંગ્રાહક કોષ શું કરે છે? તો લેડ સંગ્રાહક કોષ યાર 2 વોલ્ટ જેટલી વિદ્યુત ઉર્જા આપે. બીજું
કે બળતણ કોષ છે, બળતણ કોષ હંમેશા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આપે. કેટલી? તો એવું કહેવામાં આવે છે બળતણ કોષમાં 1 મોલનું દહન થતા 571.70 કિલોજૂલ ઉર્જા મળે. કેટલી બેટા? 570.71 કિલોજૂલ. તો જો હવે મારે પ્રશ્ન ભણવો છે બેટા બળતણ કોષ, અને હું તમને કહીશ કે આ બળતણ કોષ એકદમ ઈઝી આવડી જાય માં દીકરાઓ. કેવી રીતે આવડી જાય? તો જો ધ્યાન આપીશું બળતણ કોષ તૈયાર કરવો હોય તો એની આકૃતિ તૈયાર કરેલી આવડી જાય બેટા. જો આકૃતિમાં બેટા આપણે એક આવું પાત્ર લેવાનું છે. આ પાત્રમાં આપણે યાદ રાખીશું બેટા અહીંયા એનોડ તરીકે એટલે કાર્બન જ લેવાનો છે, પણ આ એનોડ તરીકે પહેલો આ એનોડ લઈશું. એટલે અહીંયા હું લખું એનોડ તરીકે પણ શું લેવાના છે આપણે? કાર્બન લેવાના છે. કોણ લેવાના? કાર્બન. અહીંયા કેથોડ તરીકે પણ આપણે કાર્બન લઈશું બેટા. યાદ રાખો કેથોડ તરીકે પણ શું લઈશું બેટા? કાર્બન લઈશું. એટલે કેથોડ તરીકે પણ મારો આવશે બેટા કાર્બન આવશે. બરાબર. પણ ફરક શું છે માં દીકરાઓ? જો ચેક કરી લો માં દીકરાઓ, ફરક દેખી લેવાનો કે ફરક શું છે તે. બરાબર. તો બેટા આપણે કેથોડ ઉપર કયો વાયુ પસાર કરીશું? તો ડાયઓક્સિજન વાયુ. અને એનોડ ઉપર કયો વાયુ પસાર કરીશું બેટા? ડાયહાઇડ્રોજન વાયુ. બીજું અહીંયા આપણે વચ્ચે દ્રાવણ કયું લઈશું? તો યાદ રાખવાનું સાંદ્ર NaOH નું દ્રાવણ લેવામાં આવે. કોનું બેટા? સાંદ્ર NaOH. તો આપણે એવું લખી શકાય બેટા કે બળતણ કોષમાં એનોડ અને કેથોડના વિદ્યુત ધ્રુવ તરીકે કાર્બન લેવામાં આવે છે, જ્યારે એનોડ બાજુના કાર્બન ઉપર ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, જ્યારે કેથોડ બાજુના કાર્બન ઉપર ડાયઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લેવામાં આવે છે. આ વિદ્યુત ધ્રુવોની કાર્યક્ષમતા વધારવા માટે એમાં ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા? પ્લેટિનમ ધાતુ અથવા તો પ્લેટિનમ ધાતુના ઝીણા ટુકડા વાપરવામાં આવે છે. કોણ વાપરવામાં બેટા? પ્લેટિનમ ધાતુ અથવા તો પ્લેટિનમ ધાતુના ઝીણા ટુકડા વાપર, જેથી આની કાર્યક્ષમતામાં શું થાય બેટા? વધારો. જો આનો ફાયદો એ છે બેટા કે આમાં આડ પેદાશ તરીકે આપણને શું મળશે? તો શુદ્ધ પાણી મળશે. શું મળશે આડ પેદાશ તરીકે બેટા? શુદ્ધ પાણી. એટલે આનો ફાયદો એ છે કે આપણને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા તો મળે જ છે બેટા, પણ બીજું શું થાય છે? ભાઈ આના જે આડ પેદાશ છે એમાં આપણને શુદ્ધ પાણી મળે છે. તો એનો મતલબ જો આવો કોષ આપણે વાપરવામાં આવે બેટા તો આપણને ઉર્જા ઉપરાંત શું મળશે બેટા? પાણી મળશે. જો હવે આમાં થતી પ્રક્રિયા કઈ છે તો હું તમને સમજાવું બા દીકરા. જો પહેલી પ્રક્રિયા મારે એનોડ ઉપરની ભણવી છે. તો બેટા એનોડ ઉપર આપણે શું લીધો બેટા? ડાયહાઇડ્રોજન લીધો બેટા. તો આ ડાયહાઇડ્રોજન શું કરશે? તો યાદ રાખો બેટા NaOH ના સંપર્કમાં છે તો ત્યાંથી આપણને OH રહેશે, એટલે 2 દુ 4 છે. તો અહીંયાથી આપણને બધા ખબર 4 OH સ્વીકારશે બેટા. આ 4 OH સ્વીકારી 4 પાણીના અણુઓ અને 4 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે બેટા. ડન. જો અહીંયા આનો ઓક્સિડેશનાંક કેટલો બેટા? 0. આમાં આપણને ખબર ઓક્સિજનનો -2 એટલે હાઇડ્રોજનના 2 ના +2 થશે, 1 નો +1 એટલે જો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. અને આપણને ખબર એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય બેટા? ઓક્સિડેશન. જ્યારે કેથોડ ઉપર શું થશે માં દીકરાઓ? તો જો કેથોડ ઉપર આપણે ડાયઓક્સિજન લઈશું બેટા. ડાયઓક્સિજન આરે પહેલા 4 ઇલેક્ટ્રોન તો લેશે જ, 4 વત્તા પાણીના 2 અણુઓ લેશે અને એનું રૂપાંતર બેટા 4OH- એટલે જો આનો જે પ્રક્રિયક છે એનોડનો એ તમારા કેથોડની શું થશે બેટા? નિપજ થશે. અને આની તમે જો આનો પણ ઓક્સિડેશન આંક ગણી જાય. જો ઓક્સિજનના -2 એટલે 2 ના થઈ અને -4 થશે બેટા, સોરી 0 થશે. આ તો કારણ તટસ્થ અણુ પરમાણુ આયન એનો કેટલો થશે બેટા? 0. જ્યારે આનો કેટલો થશે બેટા? -2. એટલે જો અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, માટે આ કઈ પ્રક્રિયા થઈ બેટા? રિડક્શન પ્રક્રિયા. આની કુલ પ્રક્રિયા લખીએ તો પહેલું તો મને ખબર હોવી જોઈએ બેટા આ ઉડી જશે કે નહીં ઉડી જાય બેટા? ડન. જો અહીંયા 4 પાણીના અણુઓ છે, આ 2 છે તો 2 વપરાઈ જશે, એટલે વધશે શું બેટા? 2H2 + O2 give 2H2O મળશે. કેટલી ઉર્જા મળશે? તો ફરીથી બેટા 571.70 કિલો જૂલ જેટલી આપણને અહીંયા ઉર્જા પ્રાપ્ત થશે. બીજું કે બેટા આ બળતણ કોષનો ફાયદો એ છે કે ભાઈ આપણા ઉદ્યોગોમાં સાદો જે બળતણ કોષ વપરાય છે જો એની કેપેસિટી 40% હોય એની જગ્યાએ આને જો વાપરવામાં આવે તો આની કાર્યક્ષમતા બેટા 70% છે. એટલે એનો મતલબ કે આના ઓછા બળતણમાં વધુ કામ તમે પ્રાપ્ત કરી શકો છો. ડન.